આઈડિયા વિડીયો ધોરણ 1 અને બાલવાટિકાના બાળકોની માતાઓ માટે. નમસ્તે, આજની મીટિંગમાં આપ સૌનું સ્વાગત છે. આશા છે કે ગયા અઠવાડિયાનો આઈડિયા વિડીયો તમને ગમ્યો હશે. આજનું કામ શરૂ કરતા પહેલા કૃપા કરીને ગયા અઠવાડિયાની અક્ષરકાળને સાચી વસ્તુ ઉપર મૂકો તથા પેન્સિલથી ટપકા જોડી સરખે સરખા પાંદડાની જોડી બનાવો. આ પ્રવૃત્તિ બાળકો સાથે કરી જ હશે. તેના અનુભવ સમૂહમાં જણાવો. સાથે જ આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટનો ફોટો પાડી પ્રથમ કાર્યકર્તાને મોકલો. ચાલો એક મજેદાર બાળ ગીત સાંભળીએ જેનું નામ છે ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. ચાલતા ચાલતા ચપટી વાગી, દોડતા દોડતા ચપટી વાગી, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. બેઠા બેઠા ચપટી વાગી, ઊભા ઊભા ચપટી વાગી, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી. ચાલો બાળગીતને સમજીએ ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકીએ. હવે સમય આવી ગયો છે આગળની પ્રવૃત્તિ કરવાનો, જેનું નામ છે જુઓ અને વાતચીત કરો. આપણી આસપાસની વસ્તુઓનો ઉપયોગ કરીને કંઈક નવું બનાવવાથી એક અલગ પ્રકારનો આનંદ થાય છે. આની સાથે આ પ્રવૃત્તિઓ કરાવવાથી બાળકોના હાથ અને આંખ વચ્ચેનો સારો તાલમેલ બેસે છે. એના માટે આજે આપણે રંગ, રૂ, સ્પંજ અને આંગળીઓનો ઉપયોગ કરીને એક સુંદર કલાકૃતિ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. બીજી કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીને તમે બાળકોને કલાકૃતિ શીખવી શકો છો? આ પ્રવૃત્તિ કરવાથી તમારા બાળકોને શું ફાયદો થશે તેની ઉપર સાથે મળીને ચર્ચા કરો. ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકીએ છીએ. તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ તરફ આગળ વધીએ, જેનું નામ છે સાથે મળીને કંઈક કરીએ. હવે વિવિધ રંગોનો ઉપયોગ કરીને તમારી મનપસંદ રંગોળી બનાવો અને એકબીજાને બતાવો. રંગોળી બનાવવામાં મુશ્કેલી અનુભવી રહેલા માતાઓને મદદ કરો. બધાની રંગોળી જોયા પછી તેમના માટે તાળીઓ પાડવાનું ભૂલશો નહીં. આશા છે કે તમને આ પ્રવૃત્તિ કરવામાં બહુ મજા આવી હશે. તો હવે બીજી નવી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ, જેનું નામ છે ઘરે જે બાળકોને કરાવો. હવે કાગળના ચોરસ ટુકડા કરી તેની ઉપર એક એક અક્ષર લખી કાર્ડ તૈયાર કરો. બધા કાર્ડ એક બોક્સમાં મૂકો. હવે તેમાંથી કોઈ પણ 2 કાર્ડ કાઢો અને બાળકને બતાવીને પૂછો કે આનાથી કયો શબ્દ બને છે. આ રમત આ રીતે જુદા જુદા અક્ષરો સાથે રમો. આ પ્રવૃત્તિની પૂર્વ તૈયારી કરવા માટે બધા સાથે મળીને આવા શબ્દોની યાદી બનાવો. સાથે જ આપવામાં આવેલ ચિત્રગણી અંક લખોની વર્કશીટ ઘરે જે બાળકો સાથે રહીને પૂરી કરો. આ પ્રવૃત્તિઓ કરતી વખતે તમારા બાળકોનો અનુભવ કેવો રહ્યો એમનો પ્રતિભાવ અમને ચોક્કસપણે જણાવશો. તેમજ તમારી પાસે કોઈ સુઝાવ હોય તો કૃપા કરીને અમને તે પણ જણાવશો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારી અને પ્રવૃત્તિઓ સાથે આપણે આવતા અઠવાડિયે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.